દર્શક મિત્રો, વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં અંબિકા ધામ એપાર્ટમેન્ટના 2 માળની ગેલેરી ધરાશયી થવાની ઘટના સામે આવી હતી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા। ફાયર ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું કે અમે લેડર એટલે કે સીડી અને બ્રોન્ટો સાયક્લિફ્ટ જેવી અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું। અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો એ પહેલાં જ એક મહિલાને ઈજા થઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। જોકે અમે પહોંચ્યા બાદ બાકીના તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા। તેમણે કહ્યું કે આ કામગીરીમાં લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। જીબીનો પાવર સપ્લાય કાપવાનો અને બ્રોન્ટો ઓપરેટ કરવામાં નડતરરૂપ થતા ઝાડ અને જીવંત વાયરોને કારણે થોડી વાર લાગી હતી। બાકી અમારી ટીમે સીડી લગાવીને તુરત જ દરેક ઘરમાં પહોંચી ગઈ અને બધાને સુરક્ષિત કરી લીધા હતા। અમારે અમુક દરવાજા અને બારીઓ કાપવા પડ્યા હતા, કારણ કે બરોબર દરવાજાની સામે જ સિમેન્ટનો બ્લોક અને સ્ટ્રક્ચરનો કાટમાળ પડ્યો હતો, જેથી દરવાજો ખુલી શકે તેમ ન હતો। એટલે બારી કાપીને અમે લોકોને બહાર કાઢ્યા। ગેલેરી પડવાનો અવાજ એટલે પ્રચંડ હતો કે આસપાસના લોકોમાં ફાળ પડી ગઈ હતી। ફાયર વિભાગની સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી અને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા। હાલમાં તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની અને બિલ્ડિંગની સુરક્ષા તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એટલે અત્યારે અમારે કશું થઈને મને ખબર પડી, મારા બાબા એવું કીધું કે પપ્પા ગેલેરી પડી છે, એટલે મમ્મી ને એના છોકરો મારો બે છોકરા અંદર રહ્યા હતા, તેમને ઉતારે શાંતિથી। ભાઈ દીકરાની એટલી મહેરબાની, એ લોકો ઉતારે સાહેબ, બસ બીજું કશું નહીં। નુકસાન તો હવે આ ગેલેરી પડી જ, ગાડીઓ પણ નીચે પડી હશે, એમને ખ્યાલ નહીં, મને એમ જોયું નહીં ત્યારે ક્યાં ના આવ્યું એમ। હવે આ બધું પડ્યું છે, આ લોકોએ શેર બનાવ્યો, શેર તૂટી ગયો છે આ લોકોનો સાહેબનો, આ બધો શેર બનાવ્યો, શેર કઈ લગ્યો નથી, એ લગ્યો એમને નુકસાન થયું છે અને બધા ગેલેરી પડી ગઈ એનું આ બધું નુકસાન થયું, બીજું કશું છે નહીં। આ સાધારણ કામનું છે, કોને ખબર નહીં સાહેબ। ये सोमा तालाब एरिया बीपीएस स्कूल के सामने अंबिका धाम जो बिल्डिंग है, वहाँ पे बिल्डिंग का बालकनी गिरा हुआ है, धराशायी हुआ, ऐसा कॉल मिला था वडोदरा फायर इमरजेंसी सर्विस के कंट्रोल रूम में। और तुरंत इस कंट्रोल रूम से जानकारी मिलने के बाद हमारे पानीगेट फायर स्टेशन, जीआईडीसी फायर स्टेशन, वड़ीवाड़ी फायर स्टेशन, दांडिया बाजार फायर स्टेशन और भी फायर स्टेशन से कर्मचारी, यहाँ पे अधिकारी ऑफिसर सब आ गए थे। और इस बिल्डिंग का जो ग्राउंड प्लस 3 फ्लोर है, जिसमें वन साइड मतलब लेफ्ट साइड का जो बालकनी है जो लीड करता है स्टेयरकेस की तरफ, वही बालकनी जो है गिर गया था। और इसके कारण जो अंदर जो घर है उसमें जो लोग थे फंस गए थे। वडोदरा फायर इमरजेंसी सर्विस के जो टीम आई यहाँ पे घटनास्थल पर, तुरंत ही आकर लेडर वगैरह लगाया, एक्सटेंशन किया। फिर हमारे पास 45 मीटर एक्सटेंशन जो ब्रोंटो स्काईलिफ्ट है, उससे हमने जो रेस्क्यू ऑपरेशन शुरू किया था। अभी जो है बिल्डिंग के अंदर कोई नहीं है, हमने सभी को सेफली उतार लिया है और बिल्डिंग पूरा खाली कर दिया। कितने लोग को उतारा है और डर का माहौल है? जब ब्रोंटो से हमने उतारा 3 से 4 लोगों को उतारा है, और उससे पहले हमने लेडर से भी जो यंग थे उनको उतार लिया था। और कुछ ऐसे जो लोग थे जो इजीली स्टेयरकेस की तरफ सेफली जा सकते थे, तो उनको सेफ्टी बेल्ट वगैरह पहना के हमने मतलब जिस तरीके से हम रेस्क्यू कर सकते उस तरीके से उतारा।